જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વિસ્તારથી વાત કરીએ તો અનેક સંસ્થાઓ હિન્દુ આધ્યાત્મિક મેળામાં જોડાયા છે। મોટી માત્રામાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક આધ્યાત્મિક સ્ટોલો લાગ્યા હતા। ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ જોડાયા હતા। મોટી સંખ્યામાં સંતો મહંતો જોડાયા છે। હિન્દુ સમાજની પરંપરા જાળવી રાખવાનું કાર્ય કર્યું છે અને સંસ્થાઓ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ફાઉન્ડેશન દ્વારા સ્ટોલો કરવામાં આવ્યા છે। ઘણી બધી નાની મોટી સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાઈ છે। તેમાં ખાસ કરીને વંશાવલી સંસ્થા તરફથી જણાવવામાં આવ્યું છે કે તેઓની પાસે વર્ષો વર્ષ સુધીના ઇતિહાસ છે કે જે તે મળી રહે છે। આધુનિક યુગમાં વંશાવલી સંરક્ષણ દ્વારા નવી પેઢીને તેઓનો ઇતિહાસ જણાવવા માટે તેમજ તેઓની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટેનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે કહેવાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે આવ્યા હતા અને જે આધ્યાત્મિક મેળો છે તેને લઈને સંબોધન કર્યું। તો હાલ મારી પાછળ આપ જોઈ શકો છો તે પ્રમાણે અવનવા સ્ટોલ જે લાગ્યા છે। કહેવાય કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે સાથે ગુજરાત ગૃહ રાજ્યમંત્રી તેમજ તમામ નાની મોટી જે સંસ્થાઓ છે તે તેમનું અહીંયા આગળ સ્ટોલો મૂક્યા છે। અને ખાસ મહત્ત્વની વાત કહી શકાય કે પૌરાણિક અને જે વંશાવળી સંસ્થા કહેવાય છે શું છે તેનું મહત્વ કેમ આ સ્ટોલો છે અને કેમ અત્યારના આધુનિક જમાનામાં ખાસ જરૂર છે આપણે તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? કીર્તિસિંહ બારોટ। સ્ટોલ છે શું છે મહત્વ ને આ સ્ટોલ છે આપણે વંશાવલી સંરક્ષણ સંવર્ધન સંસ્થાનું છે આ, અને એની અંદર આજના યુગની અંદર નવી પેઢીને આનો એમનો ઇતિહાસ જણાવવા માટે એમનું ગોત્ર કયું, એમનું માતા કઈ, શું છે, ક્યાંથી આવ્યા, કયા વંશના છે, કયા કેવી રીતે ઉત્પત્તિ થઈ, એ બધા માટે બારોટના ચોપડા છે બારોટજીઓ પાસે, એના માટે આ ગાડી આ સ્ટોર રાખવામાં આવેલો છે। શું કહેશો અત્યારે જમાનો ચાલે છે, ગૂગલ ફેસબુકનો જમાનો છે ને તેને તમે વાત કરો છો ખાસ મત આ આધુનિક જમાનામાં પણ આની જરૂર છે। અત્યારે 4 પેઢીના નામ જ જાણે છે, પણ જ્યારે જરૂર પડે છે ત્યારે ધાર્મિક ક્રિયામાં 7 પેઢીને 25 પેઢી બારોટજી પાસે છે। એનું ગોત્ર છે, ગોત્ર કોઈને ખબર નથી આજના યુગના બાળકોને, પોતાની નવી પેઢીને કે ગોત્ર શું છે। માતાઓ શોધવા નીકળે છે એમની કે અમારી કુળદેવી કોણ છે, એ બધું શોધવા માટે નીકળે છે। બારોટ પાસે આ બધી માહિતી મળી શકે તમને। વંશાવળી સંરક્ષણની પાસે આપણે પણ હાલમાં અહીંયા બીજા જોડાય તેમની પાસે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો આપનું નામ? સતીશભાઈ બારોટ। મારું સતીશભાઈ બારોટ। શું કહેશો હાલ વંશાવળી સંરક્ષણને લઈને આપણે વંશાવલી પરંપરા એ ઋષિમુનિઓ દ્વારા નિર્મિત છે। પૃથ્વી પર જ્યારે પ્રથમ માનવ જન્મ્યો ત્યારથી આ પરંપરાની શરૂઆત થઈ હતી। પૂર્વે વંશાવળીઓ મૌખિક સાચવવામાં આવતી હતી, ત્યાર પછી તામ્રપત્ર છે એના પર લખવામાં આવતી હતી, અને ત્યારબાદ કાળક્રમે કાગળ અને સહીની શોધ થયા પછી કાગળના ચોપડા વંશાવળીના બનાવવામાં આવ્યા। કોઈ પણ વ્યક્તિનું કુળ મૂળ, તેમનું ગોત્ર અથવા સનાતન પદ્ધતિ પ્રમાણે જે કંઈ કુલદેવી માતા, દેવી દેવતાઓ વત્તા જે કંઈ પરંપરા હોય એનો બધો ચિતાર જે તે વ્યક્તિના બારોટજીના ચોપડામાં જોવા મળે છે। આ હતા વંશાવળીના સંરક્ષણને લઈને બીજા એક વ્યક્તિ આપણી પાસે છે, તેમની પાસે વાત કરવાનો પ્રયાસ કરીશું। આપણે શું નામ છે આપનું? નિલેશભાઈ બારોટ। નિલેશભાઈ શું કહેશો? આ વંશાવલી પરંપરાગત આજથી આધુનિક વર્ષો પહેલાંની છે વંશાવલી। તેની અંદર ગોત્રે પોતાના પૂર્વજ સુરાપુરા જે પણ માતાજીના નિવેદ નર નિવેદ જે પણ થતા દરેક વર્ણની અંદર વંશાવલી હાલમાં પણ લખાતી આવ્યો છે। દરેક ઇતિહાસ કોમ્પ્યુટરથી થયા, પણ હાલની તારીખમાં બારોટ વંશાવલી હસ્તલેખિત જ ચાલે છે હાલમાં બી। મહત્વમાં તો પોતાના આજે કુળના ઇતિહાસ પોતાને ખબર નથી કે હું કઈ વર્ણમાંથી છું, બરાબર છે, એ પોતાના ઇતિહાસ પોતાને મહત્વ એને ખબર પડે છે। મારું ગોત્ર છે, મારો ઇતિહાસ શું છે, હું ક્યાંથી આવ્યો, શું થયું, એ ઇતિહાસની પોતાની એક ગૌરવની વાત છે। હા, તો વંશાવળી પરિવારને લઈને આપણે વાત કરી, મહત્ત્વની વાત કહી શકાય કે અત્યારે આધુનિક જે યુગ છે તેને વંશાવળી જે છે તે જીવિત રાખે છે। કેમેરા પર્સન રાજ સાથે ગિરીશ બારોટ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ।
તો સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ શીર્ષક અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જે ઝાંખીની રજૂઆત થઈ રહી છે તે ખરા અર્થમાં ન માત્ર રાજ્ય કિંતુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસના અભૂતપૂર્વ સમીક્ષણને અસરકારકતાથી સાકારિત કરી રહી છે. ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરાના સોલંકી કાળના કીર્તિ તોરણથી લઈને 21મી સદીની અજાયબી સ્વરૂપ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાતની ઝાંખીમાં પ્રારંભે સોલંકી કાળનું વડનગર સ્થિત 12મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશ દ્વાર સમૂહ કીર્તિ તોરણ છે, તો છેડે 21મી સદીની શાસનમાં સાન સમૂહ 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દર્શાવવામાં આવી છે. આ બંને વિરાસતોની વચ્ચે ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રોમાં થયેલા શાનદાર વિકાસની પ્રતિકૃતિઓ છે, જેમાં સંરક્ષણ ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા છે. ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ વર્ષની ઉજવણી પ્રસંગે ગુજરાતના જનજાતીય ગૌરવને દર્શાવતી પિથોરા ચિત્રોની શૃંખલા, પૂર્વ વડાપ્રધાન વાજપેયીની 100મી જન્મજયંતિના પ્રતીક સ્વરૂપે સાબરમતી રિવરફ્રન્ટના 2 છેડાના જોડતો અટલ બ્રિજ, દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા અંડર વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓની સાથે કચ્છી માટી આભલાની કલાકૃતિઓ આ ઝાંખીને 4 ચાંદ લગાવી રહ્યા છે. તો બીઝેડ કેસ મામલે અરવલ્લી જિલ્લાના શિક્ષકની સંડોવણી બહાર આવી હતી. મેઘરજ તાલુકાની શાળાના શિક્ષક વિનોદ પટેલની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી. શિક્ષકની ધરપકડ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવેની પ્રતિક્રિયા આપી હતી. ધરપકડ મામલે તપાસ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ શિક્ષક વિનોદ પટેલ કચેરીની મંજૂરી લીધા વગર વિદેશ પ્રવાસ કર્યો હતો. તે માટે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષક વિનોદ પટેલને કચેરીએ બોલાવી નિવેદન લીધું હતું. શિક્ષકના વિદેશ પ્રવાસ અંગે કચેરી દ્વારા પાસપોર્ટની ઝેરોક્સ પણ લેવાઈ હતી. મંજૂરી વગર વિદેશ પ્રવાસે ગયેલા અન્ય 5 શિક્ષકોને નોટિસ આપી ખુલાસા માંગ્યા હતા. નિયમ પ્રમાણે તમામ શિક્ષકો સામે કાર્યવાહી કરાશે. જિલ્લાના મેઘરજ તાલુકાના એક શાળાના શિક્ષક વિનોદભાઈ પટેલની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે એવા પ્રેસ કોન્ફરન્સમાં દ્વારા જાણવા મળ્યું છે. શ્રી વીડી પટેલની પહેલાં જ્યારે મેસેજ સમાચાર હતા કે તેમની સંડોવણી છે તે દરમિયાન એમને બોલાવવામાં આવ્યા હતા, તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. અને તેઓ એ વખતે કચેરીની મંજૂરી વગર વિદેશ કેમ ગયા તે સંદર્ભે અમે નોટિસ આપી હતી. એમનો પાસપોર્ટની ઝેરોક્સ કોપી પણ અમે મંગાવી છે અને એ દિશામાં તપાસ ચાલુ જ છે. પરંતુ હવે જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે જે જાણ્યું, ધરપકડ કરી છે, એ સંદર્ભે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, આમાંથી કદાચ વધુ શિક્ષકો કોઈ તમે નોટિસ આપી હોય કોઈ? અન્ય શિક્ષકો પણ 5 જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કર્યો છે, તેમને પણ નોટિસ આપી એમને ખુલાસા માગેલા છે અને તેમના સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે. અરવલ્લી જિલ્લામાં સર જો શિક્ષકોનું રોકાણકારોમાં નામ બહાર આવશે તપાસ દરમિયાન તો એમના સામે કોઈ કાર્યવાહી થશે? નિયમ પ્રમાણે તમામ લોકોની કાર્યવાહી કરવામાં આવશે, તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. તો સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા મેઘરજ તાલુકાની ભેમાપુર સરકારી શાળા નંબર 2 ના શિક્ષકની તપાસ પોલીસ દ્વારા શિક્ષક વીડી પટેલની પૂછપરછ માટે ગાંધીનગર લઈ ગઈ. બીઝેડ ગ્રુપમાં એજન્ટ તરીકે શિક્ષક વીડી પટેલની કથિત ભૂમિકા સામે આવતા તપાસ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમની ટીમે ભેમાપુર સરકારી શાળા નંબર 2 માંથી શિક્ષકને પૂછપરછ માટે ગાંધીનગર લઈ ગઈ છે. અરવલ્લી જિલ્લા શિક્ષણના સૂત્રો તરફથી માહિતી સામે આવી છે.
તો સુરેન્દ્રનગરના દુધરેજ ગામની મહિલાઓએ નોંધાવ્યો વિરોધ. પ્રાથમિક સુવિધા મુદ્દે ગામની મહિલાઓએ મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો. ગામમાં આવેલા શાળામાં આચાર્ય નથી અને રોડ રસ્તા અને ગટરની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. મત લેવા નેતાઓ આવે છે પણ પછી પ્રજા સામું જોવાનું નેતાઓ ભૂલી જાય છે. સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે, મહિલાઓને પીવાનું પાણી ભરવા તળાવમાં જવું પડે છે. વિકાસની વાતો વચ્ચે નરવી વાસ્તવિકતા સામે આવી છે. 1994 થી દુધરેજ ગામ મહાનગરપાલિકામાં ભળ્યું પણ સુવિધાઓના નામે મીંડું. મહિલાઓએ મહાનગરપાલિકાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. દુધરેજમાં રહું છું 30 વર્ષથી, તો હું અહીંયા આવી છું. મેં કોઈ સગવડતા દુધરેજની જોઈ નથી. ગામડેથી અમે આયા અહીં, આ કરતા મારું ગામડું સારું છે. કહેવાય કે સિટી નગરપાલિકામાંથી અત્યારે મહાનગરપાલિકા બનાવી છે. મહાનગરપાલિકામાં નગરપાલિકા જેવું કોઈ વર્તન નથી. મહાનગરપાલિકા બનાવવાનું કારણ શું છે? એક જ કારણ છે કે તમારી સરકારને પૂરો પૈસો મળતો નથી બધાને ચૂકવણું કરવા માટે. એટલે મહાનગરપાલિકા કરીને ઉઘરાણું ઊંચું કરીને તમે કરવા માંગો. પેલા સગવડ કરો ને પછી મહાનગરપાલિકા બનાવો. મત લેવા હોય તાણે તો ગામનો રેકોર્ડ છે. ગામનો રેકોર્ડ અત્યારે મળતો નથી. અમારે કાગળિયા કરવાના હોય. અત્યારે આ જંત્રી વધારવાનું કારણ શું છે? અમારે આ કોઈ નાના મોટા કામ કરવા હોય, અમારે ખેતી જમીન વેચવી તો કઈ રીતે વેચી શકીએ? ગામમાં કઈ સગવડતા ન હોય, નહીં કોઈ પોસ્ટ ઓફિસ નથી કોઈ પાણીની હરખી સગવડતા. નેવાના પાણી હોય, મોભારા લગીની લાઈનો નાખીને એવી રીતના અમને પાણી આપે છે. ઘરે અમે કામ કરતા હોય તો અમને ખબર પડે છે કે ગટરનું પાણી છૂટ્યું. 10 મિનિટ પાણીનો વેફડાટ થાય પછી પાણી અમને લેવામાં આવે છે. ઈ પાણી બધાના ઘરે આલો પ્લાન ન હોય. 1994 સાલથી થયું છે. મ્યુનિસિપાલિટીમાં ભર્યું છે, હજી કોઈ સુવિધા નથી. સાવ ગામડા કરતા બે જ પરિસ્થિતિ છે. નથી ક્યાંય બ્લોક, નથી કોઈ સુવિધા, નથી પાણીની, નથી ગટરની. ગટરનું પાણી પીવામાં આવે છે, તળાવમાં ક્યાંય ધોવે એવું નથી. આરો બંધાયેલો નથી, કોઈ સુવિધા નથી. ઢોરને પાણી પીવે એવું નથી. રસ્તા સારા નથી, બધા કચરાવાળા રસ્તા છે. આજે અત્યારે આટલું થોડુંક આવ્યું છે સરખું કરવામાં, હજી બીજી સુવિધા કરે એટલી મારી વિનંતી. અમારે રબારી ભરવાને જોઈએ, ઢોરાને પાણી પાયું નથી. સીધા તળાવના પાણીમાં પાવાનું, આખું તળાવનું પાણી બગડે. માણસ પીવું શું પાણી? ઢોરા પીવે, માણસ પીવે, બધા હરખું જ પીવે છે. તો તમારે ઢોરાને તો કઈક સગવડ કરવી પડે ને. અમારા રબારીમાં તો અમારા ઢોરા વાળાને જવું ક્યાં? તો આમાં નગરપાલિકા મહાનગરપાલિકા પણ ફાયદા, પ્રજાને શેના ફાયદા? બધું તમારામાં ખીચા ભરાય, તમારા ફાયદા થાય, અમને કઈ નથી થતું. હા, એમ નગર દુધરેજ નગરપાલિકા જે પહેલા હતી, જે 1994 સ્થાપિત કરવામાં આવી હતી, આજ તેને 20 વર્ષ કરતા વધારે સમયગાળો વીતી ગયો છે. પરંતુ તેને હજી પોતાની પ્રાથમિક સુવિધા પણ નથી. તેના નાગરિકોની એવું કેવું છે કે ગામડા તો સારા કહેવાય, ગામડા કરતા પણ ખરાબ હાલત છે. ત્યાં બધી ગંદકી છે, એક પણ પાકો રોડ નથી સારો, ગટર ખુલ્લી છે. ગટર ખુલ્લી હોવાના કારણે અનેકવાર બાળકો લપસીને પડી જાય અને હાથ તૂટી જાય તેવી પણ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. જોવામાં આવે તો તળાવની પાળ પણ નથી, કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી. ત્યાં બસ સ્ટેન્ડ નથી, સરપંચનું નથી. એક સ્કૂલમાં તો જ્યાં શિક્ષક છે પણ આચાર્ય પણ નથી, એટલે પ્રાથમિક સુવિધા એક પણ નથી. હવે તેઓની માંગ ઉઠી છે તેમને પ્રાથમિક સુવિધા મળે. જોવામાં આવે તો રોડ, ગટર, પાણી, તેમને પાણી જે 2-3 દિવસે પીવાનું પાણી એકઠું આવે છે, તેમાં પણ 10 મિનિટ રાહ જોવી પડે છે, કેમ કે તેમને ગટરનું પાણી આવે છે. પીવાનું ચોખ્ખું પાણી કાંઈ પણ સુવિધા નથી. તેના કારણે તેમનો વિરોધ જોવા મળે છે અને તેમની માંગ છે કે તેમને તાત્કાલ બધી માંગો પૂરી કરવામાં આવે ને તેમને પ્રાથમિક સુવિધા આપવામાં આવે. પર્વત સંધી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર શહેરમાં 500 થી વધુ લારી પાથરના ધારકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પાથરના અને લારી ધારકોએ રેલી યોજી. લારી પાથરના પાથરી રોજગાર મેળવતા લોકોની રોજગારી પાલિકાએ છીનવી લીધી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં દબાણ હટાવવા મામલે 500 થી વધુ લોકો બેરોજગાર બન્યા છે. તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે. કલેક્ટર અને કમિશનરને લારી પાથરના ધારકોએ રજૂઆત કરી હતી. કલેક્ટર અને કમિશનરે વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવાની તૈયારી દેખાડી હતી અને હૈયા ધારણા આપી હતી. છેલ્લા 7 દિવસથી ધંધો રોજગાર બંધ હોવાનું રોજનું લાવી રોજ ચલાવતા લોકો બેરોજગાર બનતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જણાવવાનો કે હું મહેશભાઈ ભરતભાઈ કોડિયા તરીકે બોલું છું. અમારા 500 થી 700 જણાની લારી વાળાનો પ્રમુખ હું મેન.
અમે શ્રવણ ટોકીઝથી રોડ માંગણી કરેલી છે, મિલ રોડ માંગણી કરેલી છે. અમને વિશ્વાસ છે સાહેબ અમને જરૂર જગ્યા આપશે કાયમની માટે, અને અમે તંત્ર પૂરો સરકાર આપશી, સાથ સરકાર આવી જુનાણી. આજે અમે સવારે પોપટપરાથી માંડી કલેક્ટર ઓફિસ સુધી મૌન રેલીનું આયોજન કર્યું હતું, અને કલેક્ટર સાહેબને પણ આવેદન પત્ર આપ્યું, અને અમને પણ ભરોસો આપ્યો છે કે ભાઈ ઝડપથી અમે આનો નિકાલ કરી અને સારી તમને સુવિધા આપશું અને સારી જગ્યાનો વિકલ્પ પણ આપશું. અને પછી મહાનગરપાલિકાએ અમે આવતા સુરેન્દ્રનગરમાં આજે અમને કમિશનર સાહેબે પણ એમને આવેદનપત્ર આપ્યું, અને અમને પૂરો ભરોસો છે અને પૂરો વિશ્વાસ સાથે એમને કીધું કે તમને ઝડપથી સારો વિકલ્પ આપી અને સૌ ધંધા રોજગાર વગરના છે એને અમે 2-4 દિવસમાં સારો વિકલ્પ આપી અને સૌને રોજગાર અપાવશું. જય હિન્દ, જય ભારત. કેટલા લારી ધારકોને આજે 500 થી 700 લારી ધારકો અમારી સાથે રેલીમાં જોડાણા હતા, અને સાથે બહેનો પણ હતા, અને સર્વ સમાજના માણસો હતા, અને સૌનો સાથ સહકાર હતો. તો અમીરગઢ તાલુકાના કિડોતર ગામમાંથી અઠવાડિયા અગાઉ ગુમ થયેલી કિશોરીનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જો કે પોલીસ સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની નબળી કામગીરીના લીધે કિશોરીનો જીવ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અમીરગઢ તાલુકાના કિડોતર ગામમાં રહેતા રબારી સમાજની એક કિશોરી અઠવાડિયા અગાઉ ગુમ થઈ ગઈ હતી, જે અંગેની ફરિયાદ પોલીસને કરવા છતાં પોલીસ દ્વારા તુરંત ફરિયાદ નોંધવાની જગ્યાએ 2 દિવસ બાદ ફરિયાદ નોંધી હતી. જોકે ગુમ કિશોરીનો મૃતદેહ ગામની સીમમાં આવેલા કૂવામાંથી મળી આવતા બનાવ સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ સામે આક્ષેપ કર્યા હતા. જોકે પોલીસની સમજાવટ બાદ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે પાલનપુર લઈ જવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક કિશોરીની હત્યા કરાઈ કે આત્મહત્યા તે પોલીસ તપાસ બાદ ખબર પડશે. કે 15 તારીખનો આ બનાવે અને પોલીસ 2-3 દિવસ સુધી એફઆઈઆર નથી લેતી. 19 તારીખે એફઆઈઆર લીધી, અને આજે આ દીકરી અહીંયા કિડોતર મુકામે આ નદીના પુલ ઉપર અહીંયા કૂવામાં મરેલી હાલતમાં પડી છે. એટલે અમારું તો એવું જ કહેવું કે આ દીકરીને કોઈએ મારી અને કૂવામાં નાખી દીધેલી હોય. એટલે જો આ એકલા રબારી સમાજની દીકરી નથી, આ 18 આલમની દીકરી, આખા અમીરગઢ તાલુકાની દીકરી છે. અને આવી રીતે નાબાલિગ કોઈ બાળકીને આવી રીતે દુષ્કર્મ કરી અને કોઈ એને કૂવામાં ફેંકી દે એ આપણે ક્યારે ચલાવી લેવામાં ના આવવું જોઈએ. આ ઘટના ખૂબ જ ગંભીર બાબત કહેવાય, અને આપણા આખા અમીરગઢ માટે આ એક શરમજનક બાબત કહેવાય. એટલે મારું તો ન્યાયતંત્રને એક જ અપીલ છે કે જલ્દીમાં જલ્દી આ આરોપીઓ ગિરફ્તાર થાય, અને છોર કે ગુનેગાર હોય એને કોઈ મજહબ કે જાત ધર્મ કોઈ હોતી નથી. ગુનેગાર એ ગુનેગાર હોય, એટલે એનામાં જલ્દીમાં જલ્દી એને ગુનો થાય અને એ ગિરફ્તાર થાય એવી આખા પરિવાર. મારા બીબલી સાહેબ ઘરથી 3:30 જતી ઘરે ઘરથી નીકળી ગઈ સાહેબ 6:09, અને પછી સાહેબ હું આવ્યો ઘેર ગયા સાહેબ ગોતી સાહેબ મળી નહીં. પછી સાહેબ ગયા પોલીસ સ્ટેશન ગયા, એટલે સાહેબ મારી કોઈ ફરિયાદ હોબી નથી કોઈ, અને એ સાહેબ તમે ગોતો અને અમે ગોતા, અને છોકરી જ્યાં મળશે ત્યાં અમે તમારા હાથે સાહેબ એવું સાહેબ મને જમાદારી કીધું. અને સાહેબ જમાદારે જે નંબર આપ્યો એ નંબર મેં આપ્યો થાણામાં, એને કીધું કે મેં કે છોકરીને લઈ ગયો હોઉં, મેં ફોન આપ્યો છોકરીને, ફોન આપ્યો હું લઈને ગયો નથી, અને છોકરી તમારી સાસ લેવા કીધી એટલા સુધી છોકરાનો પુરાવો હોય. એમાં સાહેબ ખૂબ કોઈ બી એને શોધ કરો, અને અમે છોકરીની માંગ દીકરીની માંગ મળવી જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ. અને સાહેબ આ અમારી અરજી છે, એટલે ખૂબ દુઃખની ઘટના છે. એટલે સાહેબ બધા એવી, અને સાહેબ બધાની દીકરી છે, મારા એકલા નથી સાહેબ, બરાબર. અને અમારી કૂવાના બાજુ કૂવો છે ઘરના બાજુમાં, એમાં સાહેબ છોકરી પડી ગઈ છે, એટલે સાહેબ મરેલી પછી મને સાહેબ મળી છે. પછી ગયા સાહેબ છોકરી મરી ગયા, એટલે એક જમાદારે એમ કીધું કે ડાલામ નાખીને લઈ ગયો, એટલા સુધી સાહેબ મારો પુરાવો હોય. બીજા જમાદારે કીધું કે લઈ ગયો ડાલામ નાખીને ઘરે લઈ જાઓ, પણ સાહેબ અમારા ઘરથી મારા ભાઈઓ આવી જાય, એ કહે કે ના એમ નામ દે જાય, એનો કોઈ ન્યાય મળવો. તો હાલમાં ભાજપ દ્વારા બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન કેન્દ્રના નિર્દેશ અનુસાર બંધારણ ગૌરવ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયારના અધ્યક્ષ સ્થાને તથા પ્રદેશ આર્થિક સેલ કન્વીનર પ્રેરક શાહની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ આર્થિક સેલના કન્વીનર પ્રેરક શાહે જણાવ્યું હતું કે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે રાહુલ ગાંધી જે લાલ ડાયરી બતાવીને ભારતની જનતાને ગુમરાહ કરવાનું જે કામ
કોંગ્રેસ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ માટે આઝાદી પહેલા પણ ધૃણા હશે કે 1932 જ્યારે બાબા સાહેબ લંડનમાં ગોળમેજી પરિષદમાં જવાના હતા, એના પહેલા અમદાવાદ આવ્યા હતા, ત્યારે કોંગ્રેસના નેતાઓએ કાળા વાવટા ફરકાવ્યા હતા. પંડિત જવાહરલાલ નહેરુ બાબા સાહેબ તરફ કેટલો રોષ હશે કે 1955માં તેઓએ સ્વયંને ભારત રત્ન એવોર્ડથી નવાજ્યા હતા, જ્યારે ઇન્દિરા ગાંધીએ પણ પોતે પોતાને ભારત રત્ન આપ્યો હતો. જ્યારે બાબા સાહેબને એમના મરણોપરાંત 34 વર્ષ પછી ભારત રત્ન આપવામાં આવ્યો હતો. જ્યારે બંધારણ સભામાં બાબા સાહેબ ન આવે એ માટે ષડયંત્ર કરવામાં કોંગ્રેસે કાંઈ બાકી રાખ્યું ન હતું. આંબેડકરના જીવન દર્શાવતા જે 5 મહાન કાર્યો છે, જેમાં તેઓની જન્મભૂમિ, એમને જે શિક્ષણ મેળવ્યું, પછી તેઓએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, જેવા મહાન કાર્યોને યાદ કરી પ્રબોધ નાગરિક સંમેલન ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજવામાં આવ્યું હતું. આજ રોજ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ અમલિયાના અધ્યક્ષ સ્થાને સંવિધાન ગૌરવ અભિયાન હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનની અંદર મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના માન અને વારસાને યાદ કરીને કયા કયા પ્રકારના એમને માન આપવાના પ્રયત્ન કર્યા છે, કે જેની અંદર મુખ્યત્વે આપણે જોઈએ તો પ્રજાસત્તાક દિનની પરેડની અંદર બાબા સાહેબના જીવનને યાદ કરીને એમનો ટેબ્લો કરાવવો, 2015માં બાબા સાહેબની સ્મૃતિમાં સ્મારક ટપાલ ટિકિટ કરવી, અને સાથે સાથે બાબા સાહેબ આંબેડકરના જીવનને દર્શાવતા જે 5 મહત્વના સ્થાનો છે, જેમાં જન્મભૂમિ, એમને જે શિક્ષણ જે લીધું તે ઉચ્ચ શિક્ષણ લીધું તે લંડનની અંદર, શિક્ષાભૂમિ જે એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, દીક્ષાભૂમિમાં 5 મહાતીર્થોનો પણ જે પ્રકારનો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે, આ તમામની માહિતી આપવામાં આવી છે. સાથે સાથે જે કોંગ્રેસ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરે છે, એમણે કયા પ્રકારે અન્યાય કર્યો છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને. કોંગ્રેસ દ્વારા જે અન્યાય કરવામાં આવ્યો હતો એના કારણે 1951માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પંડિત જવાહરલાલ નહેરુની સરકારમાંથી, કેબિનેટ મંત્રીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. પંડિત જવાહરલાલ નહેરુની કાશ્મીરની નીતિથી પણ એ સંમત નહોતા, અને 1952ની લોકસભાની ચૂંટણીમાં પણ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને હરાવવા માટે સામે ઉમેદવાર ઊભા રાખ્યા હતા. અને આ એ કોંગ્રેસ છે કે જે બંધારણની વાત કરે છે, પણ દેશની અંદર બંધારણની હત્યા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી, દેશમાં ઇમરજન્સી નાખવાની અંદર પાપ એ કોંગ્રેસે કર્યું, ને બંધારણની પ્રસ્તાવને બંધારણનો આત્મા કહેવાય એ આત્માને પણ બદલવાનું કામ એ કોંગ્રેસ દ્વારા કર્યું છે. ત્યારે આ તમામ વિગતની વિગતસર માહિતી એ પ્રબુદ્ધજનને આપવામાં આવી છે. પ્રેરક શાહ. તો આ તરફ રાજકોટ શહેર ખાતે માર્ગ સલામતી વધતા જતા અકસ્માતને ધ્યાને રાખી રાજકોટ ટ્રાફિક પોલીસ અને રાજકોટ આરટીઓના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. ત્યારે ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા રાજકોટમાં રફતાર માફિયાઓ દ્વારા બાઇકમાં અનધિકૃત ફિટ કરવામાં આવેલા જજા ઘોઘાટવાળા સાયલેન્સર 350 જેટલા પકડવામાં આવ્યા હતા. જે બાદ રાજકોટ ટ્રાફિક પોલીસ અને રાજકોટ આરટીઓ દ્વારા સંયુક્તપણે ટ્રાફિક ડ્રાઈવમાં પકડેલા 350 જેટલા અનઅધિકૃત સાયલેન્સર પર રોડ રોલર ફેરવી બુલેટ જેવા બાઇકમાં ફિટ કરાવેલા મોડિફાઈડ साइलेंसर नाश કરવામાં આવ્યો હતો। हमारे सीपी सर हैं ब्रजेश कुमार झा सर, उनकी सूचना से एडिशनल सीपी सर महेंद्र बागड़िया सर की सूचना से हमने ट्रैफिक ब्रांच ने लास्ट 10 दिन से मॉडिफाइड साइलेंसर के विरुद्ध ड्राइव जो है वो चालू की थी। उसमें मॉडिफाइड साइलेंसर को रिमूव किया गया है और उनको आज डिस्ट्रक्शन करने की कार्रवाई जो है वो की गई है। इसमें आरटीओ से अभिप्राय लिया गया है, कंपनी के जो मैनेजर्स हैं उनका अभिप्राय लिया गया है, कोर्ट का प्रॉपर ऑर्डर लेके आज इसका निकाल किया जा रहा है। इसमें हमें ये देखने को मिलता है कि अगर एक बार फाइन करके हम छोड़ दें तो वो बार बार वॉयलेशन कंटिन्यू रहता है, तो वॉयलेशन कंटिन्यू ना हो और एक इम्पैक्ट आए उसके लिए आज हमने ये ड्राइव की है। कितने बुलेट मॉडिफाइड किए? 350 व्हीकल्स का जो साइलेंसर है वो रिमूव किया गया है और 350 साइलेंसर्स का आज हम डिस्ट्रक्शन करते हैं। તો આજના મહત્વના સમાચારોમાં બસ આટલું જ। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।